नमस्कार बाल दोस्तों, स्टैंडर्ड 10 मैथमेटिक्स द्विघात समीकरणનો ઉકેલ મેળવો। તો આ તમને બે ઇક્વેશનો આપેલા છે। 6x + 8y = 20, 2x - 2y = 2। હવે આપણે કોઈ બેમાંથી એક ઇક્વેશનને ઇક્વલ બનાવવા પડે। તો અહીંયા 6 છે, અહીંયા 2 છે, તો અહીંયા 6 * 1 = 6 અને 2 * 3 = 6 એટલે બંને સમાન કરો તો એ પ્લસ માઇનસ કરો એટલે લોપ લઈને થઈ જાય। તો ધરફોર 6x + 8y = 20, 3 * 2 = 6 minus 6y = 3 * 2 = 6। હવે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ। હવે આ પ્લસ માઇનસ જાય એટલે 8 અને 6 એટલે 14y = 20 માંથી 6 જાય એટલે 14। therefore y = 1। હવે કોઈ પણ એક સમીકરણ લઈ લો, એમાં y ની કિંમત મૂકો। 2x - 2y = 2। therefore 2x - 2 × 1 = 2। therefore 2x - 2 = 2। therefore 2x = -2 ને બાજુ લઈ જાઓ એટલે +2 થઈ જાય। તો +2 + 2 એટલે +4। 2x = +4। therefore 2x/2 4/2 = x = 2। x ની કિંમત 2 મળે છે અને y ની કિંમત મળે છે 1। તો આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલો 2 છે, +2 + 1। જો બાલ દોસ્તો ગમ્યું હોય તો લાઈક કરવા નમ્ર નિવેદન છે। થેન્ક યુ।